વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં જ છો કે? હું પણ મજામાં છું. અને આપણે ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે અને આજે જવાનું છે બહાર. અને ડ્રેસ બહુ લૂઝ થાય છે, બહુ ખુલતું થાય છે, પણ મને એમ થયું કાંઈ વાંધો નહીં, આજે પહેરી લઉં. અને પછી ઝીણી એવી બુટી પહેરી લીધી અને મંગળસૂત્ર પણ ઝીણું એવું પહેરી લીધું, કેમ કે ગરમીનું વાતાવરણ છે એટલે એવી તો કાંઈ સારું લાગે નહીં આપણને. તો હવે રેડી થઈ ગયા છે. બસ માથું ઓરવાનું બાકી છે, જીથરા થોડાક હકેલી લઈ એટલે થઈ જાય પછી રેડી. તો થઈ ગયા આપણે રેડી અને હવે ચાલો જઈએ. અને આજે આપણે જવાનું છે અમારે બિલખા, મારા મામાના ઘરે. ડ્રેસ કેવો લાગે છે જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો અમે વિસાવદર ગયા હતા તો ભૂલેઠે સકલા જોયા હતા તો કીધું કે આપણે એને નાખી સેવ મમરા ખાવા આવે છે કે નહીં, પણ બહુ ઓછા આવ્યા, ન આવ્યા એટલા બધા, 4-5 આવ્યા. કેને ખબર, આપણે ઊભા હતા ને યાની અમે એટલા માટે ન આવ્યા. પછી અમે વયા ગયા, પછી પાછળથી જોયું ને તો બહુ ઝાઝા બધા આવ્યા હતા. પછી 2 સેવ મમરા લીધા હતા તો પછી 2 અહીંયા નાખી દીધા. અને એ પછી અમે વયા ગયા ત્યારે તો આખો ટોળો બહુ મસ્ત થયો. તો પછી અમે કાંઈ ગાડી પાછી વારી નહીં, એટલા માટે આ પસ્તી પાથરીને અને પછી અહીંયા સેવ મમરા નાખી દીધા. અને પછી અમે હાલ્યા. હવે ઘડીક થોડી વાર ઊભા રહ્યા, કીધું આવે તો જોઈએ અને મજા આવે એમ જોવાની, બધા ક્યારેક ખાતા હોય તો. અને પછી ચાલ્યા, પછી ભારી ગયા દેશી કાતરા અને આંબલી. તો એ પણ અમે ઉતારવા પડ્યા, કારણ કે તારી કીધી નહીં ઉતરે, લાવ હું તને ઉતારી દઉં છું. તો એ તો વાહડો લઈને જામી જ પડ્યા. તો મસ્ત મજાના કાતરા, બહુ મીઠા હતા અને મને દેશી કાતરા તો બહુ ભાવે. ને હું અને મારો વહેતો જો તડકાને કાલે કલોટી થઈ ગઈ છું. કાંઈ વાંધો નહીં, ચાલે. પણ કાતરા તો મસ્ત મજાના મળી ગયા. જોઈ લો કેટલા બધા ઉતારી લીધા છે ને મસ્ત. અને તમારી પણ ખાવા હોય. અને જો મારો આ મિની બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા આ મિની બ્લોગ જોવા તૈયાર રહેજો.